હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો શું તમે પણ વિચારી રહ્યા છો કે સાતમ આઠમ આવી છે તો આપણે શું બનાવવું છે? તો હું આજે તમારી સામે એક રેસીપી લઈને આવી છું। તો આપણે રેસીપીને એન્ડ સુધી જોઈએ તો શું બનાવું છું એ તો તમને લાસ્ટમાં જ ખબર પડશે। તો આપણે એક તપેલીમાં ઘીને ઉકાળી લેવાનું છે, ત્યાર પછી આપણે તેમાં તેલને ઉમેરી લઈએ। તો હવે મેં લીધો છે મેંદાનો લોટ લઈએ અને ત્યાર પછી આપણે તેમાં બધા મસાલાને એડ કરી દઈએ। તો સૌપ્રથમ મેં હળદર લીધી છે, ત્યાર પછી મેં હિંગ લીધી છે। તો આવી રીતે 1.5-2 ચમચી બધામાં મસાલાને લેવાના છે। જેટલો મેંદો હોય એ ક્વોન્ટિટીથી આપણે તેમાં લઈશું। તો મેં આમાં હિંગનું પ્રમાણ વધારે લીધું છે, જેથી કરીને ગેસ વાયુના પ્રોબ્લેમ ન રહે, અને હિંગ છે એ તો ફાયદાકારક જ છે। તો હિંગ એડ કરી છે, ત્યાર પછી મેં છે મરીનો ભૂકો એટલે કે તીખાનો ભૂકો એ લીધો છે। તો એ પણ આપણે એમાં 1 ચમચી લઈશું। તો જુઓ આવી રીતે તેમાં એડ કરી લઈએ, બધા મસાલા મિક્સ કરી લઈએ। ત્યાર પછી મેં લીધો છે જીરુંનો ભૂકો। જે જીરું હોય છે તેને આપણે અધકચરો ભૂકો કરવાનો છે, એકદમ સાવ બારીક પણ નથી કરવાનો અને થોડા વધારે પણ નથી રાખવાના, એવો ભૂકો કરી લીધો છે। તો જીરુંના ભૂકાને પણ આપણે આ મસાલામાં એડ કરી લઈએ। ત્યાર પછી મેં નમક લીધું છે, તલ લીધા છે, તો તલ અને નમકને પણ એડ કરી લઈશું। તો સફેદ તલને એડ કરી લીધા છે। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એટલે કે નમકને લઈશું। તો એ પણ આપણે આમાં એડ કરી અને મસાલો એકદમ આપણે લોટમાં બધો મિક્સ કરી લઈશું। હવે જે ઘી અને તેલને આપણે ગરમ કરવા મૂક્યું છે એ પણ આપણે પછી ચકાસી લઈશું। તો જુઓ સ્વાદ અનુસાર મેં આમાં મીઠુંને એડ કરી લીધું છે। તો આવી રીતે આપણે તેમાં બધો મસાલો કરી લઈશું, જેથી કરીને હું જે બનાવું છું એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે અને મસાલાથી ટેસ્ટ પણ સારો આવે છે। તો જુઓ હવે જે ઘી અને તેલને ગરમ કરવા મૂક્યું હતું તેમાં આપણે થોડો લોટને એડ કરી અને આપણે જોઈ લઈએ કે તેલ ઘી કેવું સરસ ગરમ થઈ ગયું છે કે નથી થયું, એ એમાંથી આપણે ખ્યાલ આવી જશે। તો જુઓ લોટ એમાં સરસ બેસે છે એટલે કે આવી ગયું છે। તો હવે આપણે આ લોટ જે છે, આ લોટમાં આપણે મસાલો કર્યો હતો એમાં આપણે આ ઘી અને ઉકાળેલું ઘી તેલને આપણે મિક્સ કરી લઈએ। તો જુઓ કેવું ફણફણતું ઘી તેલ છે, આવું રાખવાનું છે જેથી લોટ એકદમ મોણ આવી જાય તેમાં। તો જુઓ આ રીતે આપણે કરવાનું છે। તો આ એક ટિપ્સ પણ સિક્રેટ ટિપ્સ છે કે જેથી કરીને ક્રિસ્પી બને છે। તો હવે હું તમને કહી જ દઉં કે હું શું બનાવી રહી છું। તો ફરસી પૂરી બનાવી રહ્યા છીએ, પણ ફરસી પૂરી ઘણા બનાવતા હોય તો એ બસ માત્ર એમનેમ જ લોટ બાંધી લેતા હોય છે। તો આવી રીતે ઘી અને તેલને ઉકાળીને તેમાં એડ કરવાથી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે। તો આવી રીતે તમે પણ ટ્રાય કરજો। તો જુઓ આવી રીતે એડ કરી લીધું છે। હવે તેમાં આપણે પાણી થોડુંક લઈશું અને એને પણ આપણે ઉકાળી લઈશું। તો પાણી ઉકાળી લઈએ અને એનાથી આપણે તેને લોટને બાંધવાનો છે, જેથી કરીને એકદમ ક્રિસ્પી બને છે। જો આટલું પાણી લેવાનું છે અને એ પાણીને પણ આપણે ઉકાળી લેવાનું છે। એ ઉકળી જાય ત્યાર પછી આપણે ધીમું થોડું એમાં પાણી લેતા જઈશું અને લોટ બાંધી જઈશું। જુઓ આ પાણી ઉકળી ગયું છે, એકદમ બહુ ગરમ પણ નથી કરવાનું અને ઠંડુ પણ નથી રાખવાનું। અને આ ફરસી પૂરી છે એ સાતમ આઠમમાં તમે બનાવશો એટલે બધાને ખૂબ જ ભાવશે, એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે, ક્રન્ચી બનશે। તો આવી રીતે બનાવવી જોઈએ। જુઓ લોટમાં એકદમ સરસથી મોણ આવી ગયું અને મિક્સ સરસથી થઈ ગયું છે બધો મસાલો અને ઘી તેલ પણ। તો આમ મિક્સ કરવાનું રહેશે। જુઓ એકદમ લાગે છે કે મોણ એકદમ બરાબર છે, એવી રીતે કરવાનું છે। હવે આપણે જે પાણી ગરમ કર્યું છે એને આપણે એડ કરી લઈએ અને લોટને બાંધી લઈએ।
બાંધી અને ત્યાર પછી આવી રીતે આપણે તેના ગોયણા બનાવી લઈશું. ગોયણા બનાવી અને આપણે પાટલાને વેલણની મદદથી વણી અને આપણે તેને રેડી કરી લઈશું. તો એમાં જરા પણ વાર નથી લાગતી. તો આવી રીતે બનાવવું જોઈએ. જુઓ, સરસ એકદમ વણાઈ ગઈ છે. તેને સરસથી વણી અને પછી તેને આપણે તળી લઈશું. પછી જોઈ લઈએ કે કેવી ક્રિસ્પી બની છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી, જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે. અને મારી ચેનલને કમેન્ટ કરજો, લાઈક કરી એન્ડ શેર પણ કરજો.